વિદ્યાર્થી હિતના નામે પોતાના મળતિયાઓને સિવિલ હોસ્પિટલ સોંપી દેવી, કિંમતી જમીનો આપી દેવી અને વિદ્યાર્થી દીઠ 11.50 કરોડ 11.25 કરોડ રૂપિયા એમને દર વર્ષે આપવાના, એટલે કે 5 વર્ષે 60 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ અલગથી આપવાની. અને આખી પદ્ધતિને કીધું બ્રાઉનફિલ્ડ યોજના. આ સ્કીમ એક મોટું સ્કેમ છે અને આ સ્કીમના નામે ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને સિવિલ હોસ્પિટલ જે કોંગ્રેસના શાસનમાં સ્થપાણી એ બારોબાર કિંમતી અને સારામાં સારી વ્યવસ્થાઓ આરોગ્ય સેવાની એવી તૈયાર હોસ્પિટલો સોંપી દેવાનો ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો. આના ભાગરૂપે જ હમણાં તાજેતરમાં 30મી જૂન 2025 ના રોજ સમગ્ર દેશમાં અમે લાંબા સમયથી કહેતા હતા, પણ અંતે એક સ્કેમ આવ્યો. નેશનલ મેડિકલ કમિશનના જ અધિકારીઓ, પદાધિકારીઓ, આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ અને કોલેજોના એજન્ટો અને કોલેજોના માલિકો નું આખું એક નેક્સસ વાળું સંપૂર્ણપણે એક સ્કેમ આવ્યું સામે, જેની સીબીઆઈએ 30મી જૂન 2025 ના રોજ ફરિયાદ દાખલ કરી. અને આ ફરિયાદમાં સ્પષ્ટપણે કીધું છે કે બહુ મોટું નેક્સસ સમગ્ર દેશમાં મેડિકલ કોલેજોના વેબલો, બેઠકો વધારવી, ઘટાડવી, મંજૂરી આપવી સહિતનો કરોડો રૂપિયાનો ગફલો ચાલી રહ્યો છે. અને આમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના બંને મંત્રાલયોના સીધા સંપર્ક હોય એવું તપાસમાં પ્રાથમિક રીતે સામે આવ્યું. જ્યારે કરોડો રૂપિયાની આ ગ્રીનફિલ્ડના નામે સરકારની આ યોજનાનું સ્કેમ કેવી રીતે થયું એનું એક પુરાવો આપણી સામે આવ્યો છે કે સીબીઆઈએ જે ફરિયાદ નોંધી એમાં 35 નંબરના જેને એક્સક્યુઝ બતાવવામાં આવ્યા છે આરોપી, એ છે સ્વામી ભક્તવત્સલજી, સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ કલોલ, જેને આ 35 નંબરના આરોપી બનાવવામાં આવ્યા છે. આ સ્વામીજી સામે કોલેજમાં કઈ રીતની ગેરરીતિ સીબીઆઈ વિસ્તૃત આપ્યું છે. 30મી જૂને ફરિયાદ સીબીઆઈ દાખલ કરે છે. બીજી બાજુ ગુજરાતની સરકાર, એનો આરોગ્ય વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, એ આરોગ્ય વિભાગ નવી કોલેજો આપવા માટે એક આખી વ્યવસ્થાનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઊભું કરે છે. અને આ અધર મહીસાગરની અંદર જેને સીબીઆઈએ ગેરરીતિની અંદર 35 નંબરના આખી વ્યવસ્થામાં લીધા છે, એ સંસ્થાને ફરીથી મહીસાગર માટે એમનું પ્રેઝન્ટેશન થાય છે કે એમને મેડિકલ કોલેજ ખોલવા માટેની દરખાસ્ત અંગે, અને બીજું એમનું પ્રેઝન્ટેશન ખેડા માટે થાય છે. આ બંને પુરાવા દેખાડે છે કે 30મી જૂન પછી સરકાર 17 ઓગસ્ટના રોજ આ ગેરરીતિવાળી કોલેજોને ફરીથી એક ટ્રસ્ટને બીજી 2 મેડિકલ કોલેજે પડવાનો આપી દે છે. મારો સીધો આરોપ છે કે આ બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડના નામે આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર અને એના માધ્યમથી આ કરોડો રૂપિયાનું કૌભાંડ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે ચંદા દો ધંધા લોની, એ ભ્રષ્ટાચારના બેનમૂન સમાન આ સ્કીમ આખી સ્કેમ છે. ગુજરાતના વિદ્યાર્થીઓના નામે વાતો થાય અને એમના મળતિયાઓને કરોડો રૂપિયાની કોંગ્રેસના શાસનમાં સ્થપાયેલી સિવિલ હોસ્પિટલ હેન્ડઓવર કરવાનો આખું સુનિયોજિત કાવતરું ચાલે છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકારને અને ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સારા તબીબ સૌ થાય એ બને, દીકરા દીકરીઓ, એની માટે એમને કોલેજ ખોલવી હોય તો સરકારી મેડિકલ કોલેજ ખોલે. સરકારી મેડિકલ કોલેજમાં વ્યાજબી ફી સાથે ભરવાનો અધિકાર આપે, અને તો જ આ ઓછી ફીમાં તૈયાર થતા ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં એમની સેવા આપશે, ને તો જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આપણને ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારમાં મળશે. ત્યારે પુનઃ આખા સ્કેમની અંદર ગૃહ વિભાગ આની તપાસ કરે. સીબીઆઈ પોતે જ્યારે ફરિયાદ કરે ત્યારે આરોગ્ય વિભાગમાં મારો સીધો આરોપ છે, શું આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદથી આ કલોલના સ્વામિનારાયણની જે સંસ્થા છે આખી યુનિવર્સિટી, એને 2 મેડિકલ કોલેજ માટેનું પ્રેઝન્ટેશન થયું. એમાં કોના આશીર્વાદ હતા? આ આશીર્વાદ મેળવવામાં સ્વામીજીએ શું ગોઠવણ કરી હતી, અને આ ગોઠવણના પૈસા ક્યાં ક્યાં ભેગા થયા છે
આ સમગ્ર બાબતની તપાસની માંગ કરીએ છીએ. હવે હું વિનંતી કરું છું ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલને કે તેઓ ગુજરાત યુનિવર્સિટીનું સૌથી મોટું કૌભાંડ એટલે સમગ્ર રાજ્યની યુનિવર્સિટીમાં સૌથી મોટું કૌભાંડ